ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 એસએસ ચેપ્ટર 12 ચાલો નકશો સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ઇતિહાસના ટોપિક પૂરો થાય છે અને ભૂગોળનું ચેપ્ટર આપણે 12 નકશો સમજીએ એ આપણે કયું છે? ભૂગોળનું ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો, નકશો કારણ કે અત્યારનો વિદ્યાર્થી મિત્રો એટલો યુગ આવી ગયો છે કે નકશો આપણે સીધો મોબાઈલમાં ગમે તે અજાણ્યા સ્થળે જવું હોય કે કોઈ પણ સ્થળે જવું હોય તો આપણે સીધો મોબાઈલનો મેપ ખોલીએ એટલે આપણે કોઈ પણ અજાણી જગ્યાએ જઈ શકીએ છીએ. તો પહેલાંના સમયમાં પ્રવાસીઓ માટે, કારણ કે મોબાઈલ તો હમણાં લગભગ 10 વર્ષથી વધારે પડતો મોબાઈલનો વિકાસ થયો છે, પરંતુ એના પહેલાં અજાણ્યા સ્થળે પ્રવાસીઓને જવું હોય તો નકશો જે હોય તો એ નકશો તમારો જે બનાવેલો હોય એ નકશાના પ્રમાણમાં જુએ અને નકશાના પ્રમાણમાં જોવી અને કોઈ પણ સ્થળે તે શું હોય તે પહોંચી જતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે અહીંયા જોઈએ કે પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસના સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ગોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે. પરંતુ કયા કારણે? તેઓ આ પ્રવાસ સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. તેનું કારણ શું? કારણ માત્ર એટલું જ કે તેમની પાસે પ્રવાસ સ્થળો દર્શાવતો નકશો હોય છે. તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસ સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને શું કહે છે કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ગોરડો કે સાપુતારા કે કોઈ પણ સ્થળ. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણને ખાલી સામાન્ય સ્થળો જ બતાવ્યા છે, પરંતુ કોઈ પણ જે સ્થળ હોય તો એવા સ્થળે લોકો પ્રવાસે પહોંચે છે. પરંતુ એ પ્રવાસે પહોંચવાનું કારણ શું છે? તો પ્રવાસ સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં, દાખલા તરીકે અહીંયાથી સોમનાથ જોયું નથી, પરંતુ નકશામાંથી જોઈએ કે આ બાજુ આપણે દક્ષિણ બાજુ જઈએ તો એ બાજુ સોમનાથ આવે છે. એમનું અંતર કેટલું છે એ પણ નકશામાં ખબર પડી જાય, ક્યાં થઈને જવું એ પણ ખબર પડી જાય. તો નકશા મારફતે આપણે અહીંયાથી સીધા સોમનાથ જઈ શકીએ છીએ. તો આ જ રીતે શું કહે છે? પ્રવાસના સ્થળોએ ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલા સ્થળો સુધી ખૂબ સરળતાથી પહોંચી જાય છે. એમ તે જ્યાં નક્કી કર્યું હોય કે આપણે અહીંયા જવું છે તો એ જગ્યાએ એ સરળતાથી એટલે કે સામાન્ય રીતે પહોંચી જાય છે. તો તેનું કારણ શું છે? એનું કારણ માત્ર એટલું જ છે કે તેઓ પ્રવાસના સ્થળોએ શું હોય છે? એમની પાસે નકશો હોય છે અને નકશો દ્વારા તે એ અજાણ્યા સ્થળે પણ પહોંચી જતા હોય છે. તો નકશાના વાંચન દ્વારા અજાણ્યા સ્થળે પણ આપણે પહોંચી શકીએ છીએ. વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશો ખૂબ જ ઉપયોગી છે. અત્યારના વર્તમાન એટલે કે હાલની સ્થિતિ, તો હાલના સમય પ્રમાણે વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે નકશો માત્ર પ્રવાસના સ્થળે જ નહીં, પરંતુ કદાચ ક્યાંય દવાખાનું હોય તો દવાખાને જવું હોય તો પણ આપણે જઈ શકીએ છીએ. પરદેશ જવું હોય તો પણ જઈ શકીએ છીએ. કોઈ મોટી સંસ્થા હોય ત્યાં જવું હોય તો ત્યાં પણ જઈ શકીએ છીએ. પરંતુ આ બધા શા દ્વારા? કે નકશા દ્વારા આપણે ગમે તે જગ્યાએ જઈ શકીએ છીએ. તો આજે તો વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશન સિસ્ટમની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. આપણે આ પ્રકારમાં નકશા વિશે માહિતી સમજીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પ્રશ્ન આવે કે વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં કઈ સંસ્થા? તો જીપીએસનું ફૂલ નામ શું? તો ગ્લોબલ પોઝિશન સિસ્ટમ. તો એના મદદથી કોઈપણ સ્થળે સ્વયં આપણે પહોંચી શકીએ છીએ. પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે, પણ પૃથ્વીના કોઈ પણ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે. તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો? પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે. આપણો જે પૃથ્વીનો ગોળો છે, આપણને જો સ્કૂલમાં વિદ્યાર્થી મિત્રો આમને સામને હોય તો હું તમને ગોળો બતાવી અને એ ગોળા દ્વારા આપણા ગોળામાં એમ તે ખંડો આવેલા છે. આપણા જે 7 ખંડો છે, 7 ખંડોમાં કયા કયા દેશો આવેલા છે, એ દેશોમાં કયા રાજ્યો આવેલા છે, તાલુકા, જિલ્લા, આ બધાનો અભ્યાસ
એમ તે શાના દ્વારા થતો હોય છે? એકલા પૃથ્વીના ગોળામાં પૃથ્વીના ખંડો અને દેશ, આ બધું એમ તે એનો અભ્યાસ થાય છે. જ્યારે પૃથ્વીના નકશામાં એમ તે રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર, ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી થઈ જાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના ગોળામાં પૃથ્વીના ખંડો અને દેશો વિશેની માહિતી મળે છે. જ્યારે પૃથ્વીના નકશામાં એમ તે રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર, ગામનો અભ્યાસ વગેરેની જાણકારી નકશામાંથી પ્રાપ્ત થાય છે. હવે નકશો શબ્દ કેવી રીતના નકશા શબ્દને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે અને એનું ફૂલ નામ શું છે અને એનો અપભ્રંશ થયેલો શબ્દ કયો છે? તો જુઓ, નકશો શબ્દ એ અંગ્રેજી મેપ છે. એમ તે નકશા શબ્દને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? મેપ કહેવામાં આવે છે. મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપામુંડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમારી પરીક્ષામાં આવે કે નકશા શબ્દનો અંગ્રેજી પર્યાયવાચી કયો આવે છે? તો મેપ આવે છે. મૂળ લેટિન ભાષાનો શબ્દ આવે તો મેપામુંડી આવે છે અને મેપામુંડી ઉપરથી અપભ્રંશ થઈ અને કયો શબ્દ બન્યો છે? મેપ બન્યો છે. અને મેપનો ફૂલ ગુજરાતી નામ શું થાય છે? તો મેપનો ફૂલ ગુજરાતી નામ હાથમાં રાખી શકાય તેવો કાપડનો નાનો ટુકડો. મેપનો ગુજરાતી અર્થ શું થાય છે? મેપનો ગુજરાતી અર્થ એટલે કે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો, એવો અર્થ થાય છે. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેનો કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી, નકશો કોને કહેવાય? તો નકશો એટલે કે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પર એમ તે આલેખન, એટલે કે પૃથ્વીની કોઈ સપાટ જમીન કે કોઈ સપાટ કાગળ. ખાસ વિદ્યાર્થી મિત્રો, પરંતુ સપાટ શબ્દ વધારે લખવાનો કેમ? કે કરચલીવાળો હોય તો તમે નકશો ના દોરી શકો, કે ખરબચલી જમીન હોય તો પણ નકશો બનાવી શકાય નહીં. એટલે પૃથ્વીની કોઈ પણ સપાટ જમીન કે કોઈ પણ સપાટ ભાગ કે કોઈ પણ સપાટ કાગળ, એના પર જે આલેખન કરવામાં આવ્યું હોય તેને નકશો કહેવામાં આવે છે. મોટા વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. એમ તો મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશો જે છે એની ઘણી બધી વિગતો સમાવેશ કરી શકાય છે, નકશામાં સમાવેશ કરી શકાય છે. હવે નકશાપોથીના નકશા, તો પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. એમ તે પૃથ્વી અથવા વિશાળ ભાગની બહુવિધ, પૃથ્વીને સમાવવા માટે એટલે કે આખી વિશ્વના જે દેશો છે, વિશ્વના જે ખંડો છે તેને સમાવવા માટે કે એને સમાવવા માટે એમ તે નકશા સમૂહને નકશાપોથી કહેવામાં આવે છે. પૃથ્વીનો જે વિશાળ ભાગો છે એ વિશાળ ભાગોને દર્શાવવા માટે નકશાના સમૂહને શું કહેવામાં આવે છે? નકશાપોથી કહેવામાં આવે છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ છે. તો આ નકશાપોથીના નકશામાં શું દર્શાવેલું છે? તો રાજકીય બાબતો, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો એમાં દર્શાવવામાં આવેલી છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને શું કહેવા માગે છે? પૃથ્વીનો અથવા પૃથ્વીના વિશાળ ભાગમાં જે જુદી જુદી વિગતો છે એ દર્શાવતા નકશાના સમૂહને શું કહેવામાં આવે છે? નકશાપોથી. એમાં નકશાપોથીના નકશામાં કઈ કઈ વિગતોનો દર્શાવવામાં આવી છે? તો નકશાપોથીના નકશામાં રાજકીય નકશા દર્શાવવામાં આવ્યા છે, વહીવટના નકશા દર્શાવવામાં આવેલા છે, પ્રાકૃતિક નકશા દર્શાવવામાં આવ્યા છે અને સાંસ્કૃતિક નકશા દર્શાવવામાં આવ્યા છે. હવે નકશાની મદદથી એમ તે આપણે જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો અહીંયા ઘરે બેઠા પણ જાણી શકીએ છીએ. નકશા વિવિધ પ્રદેશની મહત્ત્વની વિગતો, એમ તે નકશામાં જુદા જુદા પ્રદેશની જુદી જુદી વિગતો જે છે, કઈ વિગતો? એમ તે પ્રાકૃતિક નકશામાં પર્વત ક્યાં આવેલો છે, ઉચ્ચ પ્રદેશો ક્યાં આવેલા છે,
મેદાન ક્યાં આવેલા છે, નદી કઈ કઈ ક્યાં આવેલી છે, સરોવરો ક્યાં આવેલા છે, એમ તે પ્રાકૃતિક નકશાઓમાં જોઈ શકાય છે. જ્યારે સાંસ્કૃતિક નકશામાં પરિવહન, ઉદ્યોગો, ખેતી અને સિંચાઈ આ બધી વિગતો આપણને સાંસ્કૃતિક નકશામાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે નકશાપોથીના નકશા વિશે ભણ્યા અને નકશો સમજ્યા. હવે નકશાના પ્રકારો કેટલા છે તે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.